ન્યૂ જર્સીના અજાણ્યા રસ્તાઓ પર જ્યારે આપણા 78 વર્ષના વૃદ્ધ દાદા એકલા ખોવાઈ ગયા, જેમને અંગ્રેજી પણ બોલતા નથી આવડતું, તેમની પાસે કોઈ મોબાઈલ પણ નથી, ત્યારે તે પળો કેટલી ભયાનક હશે. ઠંડી વધી રહી હોય અને પોલીસ પણ ભાષાના અવરોધ સામે લાચાર હોય, ત્યારે જ એક એવો ડિજિટલ ચમત્કાર થાય છે જે પોલીસ હેલિકોપ્ટર પણ કરી શકતું નથી. શું માત્ર એક વોટ્સએપ મેસેજ કોઈનો જીવ બચાવી શકે ખરો? આ રહસ્યમય અને ભાવનાત્મક સફર તમને અચમચાવી દેશે. આ આખી ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે ન્યૂ જર્સીના શાંત ઉપનગરમાં એક 78 વર્ષના ગુજરાતી દાદા સાંજે ફરવા નીકળ્યા, પણ અચાનક ગલીઓની ભૂલભુલામણીમાં તેઓ રસ્તો ભટકી ગયા. તેમની પાસે સંપર્ક કરી શકાય તેવો કોઈ સ્માર્ટફોન નહોતો અને તેઓ ત્યાંની સ્થાનિક ભાષા પણ નહોતા જાણતા, જેના કારણે કોઈ અજાણ્યા વ્યક્તિને મદદ માટે પૂછવું પણ તેમના માટે અશક્ય બની ગયું હતું. જેમ જેમ રાતનો અંધકાર ઘેરો બનવા લાગ્યો, તેમ તેમ પરિવારની ચિંતા આક્રોશમાં ફેરવાઈ ગઈ, કારણ કે બહારનું તાપમાન સતત ઘટી રહ્યું હતું અને એક વૃદ્ધ વ્યક્તિ માટે આટલી ઠંડીમાં બહાર રહેવું જીવનું જોખમ હતું. જોકે સ્થાનિક પોલીસ તંત્ર ખૂબ જ કાર્યક્ષમ હતું, પણ ભાષાના મોટા અવરોધ અને પરિસ્થિતિની ગંભીરતાને કારણે તેમને શરૂઆતમાં સફળતા નહોતી મળી. ત્યારે જ આ પરિવારે ગભરાવાના બદલે પરંપરાગત રીતો છોડીને આધુનિક ટેકનોલોજીનો આશરો લીધો અને ન્યૂ જર્સીમાં ફેલાયેલા વિશાળ ગુજરાતી વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપોને સક્રિય કર્યા. આ એક એવો વળાંક હતો જ્યાં ભૌતિક શોધખોળની જગ્યાએ એક ડિજિટલ લહેર શરૂ થઈ ગઈ અને હજારો લોકોના ફોનમાં દાદાનો ફોટો અને તેઓ છેલ્લે ક્યાં જોવા મળ્યા હતા તેની માહિતી પહોંચી ગઈ. આ લડાઈમાં સૌથી મોટી શક્તિ બનીને ઉભરી આવ્યા તે હતા આપણા ડિજિટલ કાકા અને કાકીઓ, જેમણે આપણે સમુદાયના સ્તંભ ગણી શકીએ. તેઓએ કોઈ પણ સરકારી લાલ ફીતાશાહી વગર તરત જ એક ડિજિટલ કંટ્રોલ રૂમ જેવું માળખું ઊભું કર્યું. દરેક મેસેજને અલગ અલગ પ્રાદેશિક બોલીઓમાં ટ્રાન્સલેટ કરીને સ્થાનિક વેપારીઓ સુધી પહોંચાડી દીધા. આ આખી શોધખોળ માત્ર આંધળી દોટ નહોતી, પણ તેમાં એક પ્રકારની સાંસ્કૃતિક બુદ્ધિ પ્રતિભાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમાજના લોકો જાણતા હતા કે ગુજરાતી વડીલ જો ખોવાઈ જાય તો તેઓ મોટા ભાગે ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર્સ કે મંદિરો જેવી જગ્યાઓ પર જ મદદ માટે આશા રાખશે. એટલે સર્ચ ઓપરેશનનું કેન્દ્ર આ સાંસ્કૃતિક હબ બન્યા. એટલું જ નહીં, પણ આ શેડો સર્ચ પાર્ટીમાં જોડાયેલા સેંકડો લોકોએ પોતાની ગાડીઓના ડેશકેમ ફૂટેજ અને ઘરના સ્માર્ટ સિક્યુરિટી કેમેરાની રેકોર્ડિંગ્સ પણ તપાસવાનું શરૂ કર્યું, જેથી દાદા કયા રસ્તે ગયા છે તેની કડી મળી શકે. અને અંતે તે ઘડી આવી ગઈ જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. મધરાતે જ્યારે ગુજરાતી ભાઈ પોતાની કાર લઈને નજીકના ટાઉનશીપમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક તેમની નજર રસ્તા પર ઊભેલા એક વડીલ પર પડી. તેમને તરત જ પોતાના વોટ્સએપ પર આવેલો એલર્ટ યાદ આવ્યો અને તેમણે દાદાને ઓળખી લીધા. આ એક અત્યંત ભાવનાત્મક ક્ષણ હતી જ્યારે દાદા મળી ગયાની જાણ ગ્રુપમાં કરવામાં આવી. ત્યારે જ તે ગ્રુપમાં હાજર ડોક્ટરોએ તરત જ મેડિકલ સલાહ આપવાનું શરૂ કર્યું, જેથી દાદાની તબિયત ન બગડે. આશ્ચર્યની વાત તો એ છે કે સરકારી તંત્ર દ્વારા જ્યારે સિલ્વર એલર્ટ જાહેર કરવાની તૈયારી થતી હતી, તે પહેલા તો આ ડિજિટલ વિલેજે પોતાનું કામ પૂરું કરી દીધું હતું. આ કિસ્સો સાબિત કરે છે કે આધુનિક યુગમાં આપણા સાંસ્કૃતિક મૂળિયા અને ટેકનોલોજી જો એક સાથે મળી જાય તો તે કોઈ પણ મોટી કરુણાંતિકાને અટકાવી શકે. આ ઘટના વિદેશમાં વસતા તમામ ભારતીય અને ગુજરાતી સમાજ માટે એક મજબૂત બ્લુપ્રિન્ટ સમાન છે, જે શીખવે છે કે આપણી એકતા અને આપણી ડિજિટલ જાગૃતિ જ આપણી સાચી સુરક્ષા છે. જો આપણે પણ આપણા શહેરોમાં આવા ઇમરજન્સી ગ્રુપ બનાવીએ તો આપણે પણ આવી રીતે લાચાર અને વડીલ લોકોની રક્ષા કરી શકીએ છીએ. આજે આ દાદાનો જીવ માત્ર ટેકનોલોજીએ જ નહીં, પણ આપણી માનવતા અને એકતાએ બચાવ્યો છે. અને આ સાબિત કરે છે કે દુનિયા ગમે તેટલી મોટી હોય, પણ જ્યારે ગુજરાતી બીજા ગુજરાતીની વારે આવે
ત્યારે તે સાવ નાની બની જાય છે. ન્યૂ જર્સીની આ વાર્તા હંમેશા એક ચમત્કાર તરીકે યાદ રાખવામાં આવશે. દોસ્તો, અમને વોટ્સએપ દ્વારા આ માહિતી મળી હતી, કેટલી સાચી ખોટી એ અમને નથી ખબર. દોસ્તો, અમેરિકામાં ન્યૂ જર્સીમાં મોટી સંખ્યામાં વસતા આપણા લોકોએ જે કામ કર્યું છે તેની વાત તમામ ગુજરાતીઓ સુધી પહોંચાડજો, વિડીયોને શેર કરજો અને એકતાની તાકાત બતાવતી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અને આવા જ ઘટના તમારી આસપાસ હોય તો અમને શેર કરજો, અમે આ ચેનલ પર તેને બતાવીશું.